હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો કે જેમના નામ દ ચ ઝ થ પરથી શરૂ થાય છે. તેમનું નેક્સ્ટ વીક એટલે કે 22 માર્ચથી 28 માર્ચ કેવું જવાનું છે, તેમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, તેમની હેલ્થ કેવી રહેવાની છે, તેમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ ડેવિલ. મતલબ કે તમે તમારા નેગેટિવ થોટ્સમાં બંધાયેલું ફીલ કરવાના છો, અથવા તો એવું બની શકે કે તમે ક્યાંય આગલા વીકમાં તમે ક્યાંય બહાર ગયેલા તો તમને કોકે નજર લગાવી છે, એ પણ બની શકે. તમે કોઈ એડિક્શનમાં ફસાઈ ગયા છો, એવું પણ બની શકે. તો તમને જે રેઝોનેટ થાય એ રાખજો અને એના ઉપર કામ કરજો. કોઈ બંધન દેખાઈ રહ્યું છે તમારા મનમાં, તમને કોઈ બાંધી દીધા હોય એવું લાગી રહ્યું છે. ઓકે, તો ફેમિલી લાઈફ જોઈએ તો તમે થોડાક રેસ્ટના મોડમાં દેખાઈ રહ્યા છો કે હવે મારાથી કાંઈ નહીં થાય, હું બહુ થાકી ગયો છું કે થાકી ગઈ છું. તો તમે આરામના મોડમાં દેખાઈ રહ્યા છો. બંને કાર્ડ એવા જ આવ્યા છે કે તમને સૂવાનું જ મન થશે, નેક્સ્ટ વીકમાં આરામ કરવાનું જ મન થશે, કંઈ કરવું ગમતું નથી, એ ટાઈપની ફિલિંગ તમને આવી શકે છે. તમને તમારી કેર કરવાની જરૂર છે, તમારા બોડીની, વિચારોની કેર કરવાની જરૂર છે કે તમને જે નેગેટિવિટી ફીલ થઈ રહી છે તો એમાં તમને તમારી પોતાની તમે કેર કરો એવું તમને ડિવાઇન કહી રહ્યા છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં તમે તમારા ફેમિલી પાછળ એમની કેર કરવામાં ખૂબ જ દોડતા હોય એવું લાગે છે, પણ આ નેક્સ્ટ વીકમાં તમારે તમારી પોતાની કેર કરવાની છે. હેલ્થમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે કે સરેન્ડર મોડમાં છો, થાકી ગયા છો, તો ડૉક્ટરને કન્સલ્ટ કરજો. નાની વસ્તુ મોટી ન થાય એનું ધ્યાન રાખવાનું તમને કહેવામાં આવી રહ્યું છે હેલ્થ બાબતે. તો હેલ્થમાં તમને જે કાંઈ પણ ઇસ્યુ હોય એ ડૉક્ટરને કન્સલ્ટ કરજો. તમારી નાની ભૂલ મોટી થઈ શકે છે જો તમે કેર નહીં કરો તો. ફેમિલી લાઈફ અને હેલ્થ બેયમાં તમને કેર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ફેમિલી લાઈફમાં તમે રિલેશનને કેરફુલી મેન્ટેન કરજો, હેન્ડલ કરજો, અને હેલ્થને પણ તમને કેરફુલી હેન્ડલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફ ઓવરઓલ ખૂબ જ સારી છે, બધું જ છે તમારી પાસે. થોડાક લોકો માટે એવું આવી શકે છે કે બે પ્રોજેક્ટ તમારી પાસે આવી શકે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરો અથવા તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. તો અને જે લોકો એજમાં નાના છે એમની માટે જોબ અથવા તો બે જોબની અથવા તો તમને બે ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે કે આ બિઝનેસ કરો કે આ બિઝનેસ કરો, આ જોબ કરો કે આ જોબ કરો. એ ટાઈપનું મને જગલિંગ દેખાઈ રહ્યું છે, બે ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે. તો એમાં તમે નેક્સ્ટ વીકમાં તમને ક્લેરિટી નહીં મળે કે ભાઈ તમારે એકચ્યુઅલમાં શું કરવું છે. બાકી ઓવરઓલ ફાઇનાન્શિયલ લાઈફ તમારી સારી છે. તમે ખાલી ચોઈસ બે આવશે, એમાં સિલેક્શનમાં તમે થોડાક દ્વિધાજનક પરિસ્થિતિમાં દેખાવ છો કે તમારે સિલેક્ટ શું કરવું. યુનિવર્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મીન રાશિવાળા લોકો નેક્સ્ટ વીકમાં કયા થોટ સાથે આગળ ચાલે, નેક્સ્ટ વીકમાં કયો થોટ રાખે મનમાં, તો એમનું નેક્સ્ટ વીક બહુ જ સારું જશે. રિસેપ્ટિવિટી, તમારે રિસેપ્ટિવિટીના મોડમાં રહેવાનું છે. મતલબ કે ઓપોઝ કરવાનો નથી કોઈ વસ્તુનો, અને સરેન્ડર મોડમાં રહ્યો. ભગવાન જે કરે છે જસ્ટ ગો વિથ ફ્લો, ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાનના દરેક ફેસલાનો રિસેપ્ટિવિટી મોડમાં રહી અને એનો સ્વીકાર કરવાનો છે. એ જે કરશે એ સારું જ કરશે. તમને નેક્સ્ટ વીક માટે ખાલી આટલી જ એડવાઇસ છે કે તમારે તમારા રિલેશનને ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરવાના છે, મેચ્યોરલી હેન્ડલ કરવાના છે, અને તમારે તમારી હેલ્થને પણ
ઇગ્નોર બિલકુલ જ કરવાની નથી. નાની વસ્તુ મોટી થઈ શકે છે, તો તમારે એના માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું છે. અને પાણી પહેલાં પાડ બાંધવાની છે, મતલબ કે અત્યારથી જ પ્રિકોઝન લઈ અને એ નાની વસ્તુને મોટી થતી અટકાવવાની છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે. તમારી સાથે રેઝોનેટ થાય તો રાખજો, નહીંતર મને પર્સનલમાં મેસેજ કરજો સ્ક્રીન પર આપેલા નંબર પર. થેન્ક યુ સો મચ.